પણ આ ચીઠીનું ખાબોચિયું આપણને નહીં ફાવે. આ જીવન છે એ બનવું, ઉઠવું, રડવું, હસવું, એ ચડતી પડતી એ જીવન કેવું હોય એ બાલ્યકાળથી લઈ યુવાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીની જે જિંદગીની મજા છે એ સમગ્ર જીવનને વર્ણવતું અદ્ભુત જીના ઈશિકા નામ એ કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 7 ડીના ભાઈઓ.
ખૂબ સરસ હતી જે બાળપણની અને આગળના ભૂતકાળની આપણને યાદો તાજી કરાવે તેવી ખૂબ જ સરસ હતી. ફરીથી જોરદાર તાળીઓ સાથે એમને અભિવાદન આ બાળકોને જોઈ અને એમના ગીતના શબ્દો સાંભળી મને એવું લાગ્યું કે આપણે મોટા હોઈએ કે નાના, બધાને જીવનમાં કંઈક ને કંઈક દુઃખ સતાવતું હોય, કંઈક ને કંઈક ચિંતા સતાવતી હોય. કોઈને પરીક્ષા હોય, કોઈને પગાર ના થયો હોય, કોઈને કંઈ ખર્ચાની ચિંતા હોય. માણસ છીએ એટલે તકલીફો તો રહેવાની, પણ બાળકોએ ખૂબ જ સરસ મેસેજ આપ્યો છે કે જીના ઇસી કા નામ હે, પણ હંમેશા ખુશ રહેવું, કોઈને ક્યારેય નડવું નહીં. હવે ઇનામ વિતરણ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણી પ્રથમ પરીક્ષામાં જે આપણા બાળકો ઝળહળ્યા છે તેમના માટે પ્રોત્સાહિત કરવામાં આમંત્રિત કરું છું શ્રી કલ્પેશભાઈ ગઢિયા, શ્રી અશોકભાઈ તારગોંદિયા, શ્રી સુરેશભાઈ મોગરિયા. ધોરણ 6 ફૂલ ડે પ્રથમ નંબરે આવે છે પટેલ ભવ્ય, 97.67%. જોરદાર તાળીઓ સાથે આપણે જોરદાર તાળીઓ આપણું બાળક છે, તાળીઓ થઈ જાય. બીજા નંબરે આવે છે પટેલ ત્રિષા, 96%. આપણે આપણો તાલીમનો તાલ સતત ને સતત ચાલુ રાખીએ. ધોરણ 6 હાફ ડે પ્રથમ નંબરે છે પટેલ આર્યા, 98.67%. ખૂબ ખૂબ અભિનંદન. જે બાળકોએ જે એક્ઝામમાં પ્રથમ રીતે ક્રમાંક પ્રાપ્ત કર્યા છે તેમને અથાગ મહેનત, વાલીઓ અને શિક્ષક મિત્રોનો અથાગ પ્રયત્નોમાં બીજા ઝળહળતું નંબરે આવે છે પટેલ જયની, 98.56%. માનવની જિંદગી રાહતની આસાન નહીં, પર આપણા તાલી બજાને તો કોઈ નુકસાન નહીં. ધોરણ 7 ફૂલ ડે બરમોરા પાસ, 99.22%. વાહ, ખૂબ સરસ. ખૂબ ખૂબ તાળીઓ માટે રહીએ. અદ્ભુત રિઝલ્ટ કહેવાય. બીજા નંબરેથી જાફરી રામનગર, 97.44%. અદ્ભુત એક્સિલન્ટ પરિણામ. આપણો તાળીઓનો તાલ બંધ હતા. ધોરણ 7 હાફ ડે જાગરસણિયા હેપી, 95.83%. ખૂબ ખૂબ અભિનંદન. हम सिर्फ डांस में ही आगे नहीं, हम तो पढ़ाई में भी आगे हैं भैया. तीसरे नंबर पे भागसना यज्ञ, 95.44%. દરેક વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપણા વિદ્યાર્થીઓનું જ્યારે સન્માન થઈ રહ્યું છે, જ્યારે તેમને પ્રોત્સાહન કરવામાં આવે છે, ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરી અને આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમના અભિવાદનને વધારો ધોરણ 8 ફૂલ ડે પરમાર જાનેકા, 98.43%. ખૂબ ખૂબ અભિનંદન. છેવટે કંટાળીને મેં વાદળાને કીધું કે વરસ્યા વિનાના શું જાઓ છો. વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈને ભીજાવ છો. જે ત્રીજા ભીજાણ નંબરે છે ચૌહાણ પ્રીતમ, 98.33%. સુતા છો કે જાગો છો? ધોરણ 8 હાફ ડે સંગાડી કુમકુમ, પ્રથમ નંબરે, 98.22%. ખૂબ ખૂબ અભિનંદન. અમારા વિદ્યાલયના તારલાઓ ગોપાણી ધૈર્ય. ત્રીજો નંબર ગોવાણી ધૈર્ય, 18.11%. ખૂબ ખૂબ અભિનંદન.
આગામી સમયમાં આપ સૌમાંથી પણ કોઈ આ મંચ પર આવી અને ઇનામ સ્વીકારે તેવી ખૂબ ખૂબ મહેનત કરવાની શુભેચ્છાઓ. જેમ આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા એમ આપણા દેશના વીરો સાયન્ટિસ્ટ, એન્જિનિયર, ડૉક્ટર્સ આપણા દેશ માટે ઘણું કામ કરતા હોય છે, જે આપણા દેશને આગળ વધારતા હોય છે. जितने ऊंचे ख्याल होते हैं उतनी ऊंची उड़ान होती है. इसरो ने कर दिखाया है, चांद पर भारत का झंडा लहराया है. चंद्रयान 3 की सफल लैंडिंग कराकर भारत का सिर गर्व से ऊंचा कराया है. તો આવો જોઈએ ચંદ્રયાનની પૃથ્વીથી ચંદ્ર સુધીનો સફર લઈને આવે છે જાડેની બહેનો. જોરદાર તાળીઓ થઈ જાય. લે સાઈડમાં ઊભા એટલા પછી હાલ એટલે રાખો. का पहला प्रमुख अंतरिक्ष मिशन चंद्रयान लॉन्च किया गया था. इस मिशन में उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना था और विज्ञान का पध्ययन करना था. चंद्रयान 1 ने कुछ रहस्यमय चीजों की खोज की, जिसमें उपाधियों की उपस्थिति और बारूदी पदार्थों की खोज की. इस मिशन में चंद्रयान 1 ने मानव इतिहास पर पहली बार पानी की खोज की संभावना देखी. जुलाई 22, 2019 धरती से चल दिया था चंद्रयान 2 हमारा. विक्रम लैंडर और प्रज्ञान लूनार 2 इसकी फाइनल डेस्टिनेशन थी मून. 20 अगस्त 2019 चंद्रयान 2 पहुंच गया था मून के ऑर्बिट में. 6 सितंबर 2019 को चांद पर लैंड होने में सिर्फ 2.1 किलोमीटर पहले ही चंद्रयान 2 ने लॉन्च कर दिया अर्थ से कॉन्टैक्ट. कंफर्म लेटर दैट द स्पेसक्राफ्ट वाज क्रैश लैंडेड ऑन द सरफेस ऑफ द मून. जिसके बाद इसे रॉकेट के साथ जोड़ा गया है। इसरो के मुताबिक 12 से 19 जुलाई के बीच चंद्रयान 3 को पृथ्वी से लॉन्च किया जाएगा।
શું પડી જતો ને 5, 4, 3, 2, 1, 0. અભૂતપૂર્વ સિદ્ધિ. ભારત સલામ ભારત સલામ ભારત સલામ ભારત તુજે સલામ હો ભારત તુજે અભિનંદન. જે આપણે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જેમ ફળફૂળમાં હાંધો નહીં, હંસકે કાળો નહીં, કુંવર અને હારો નહીં, તાલી પાડો તો વાંધો નહીં. ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ જાણીએ છીએ કે 2024ના પ્રથમ જ મંથમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું આગમન થયું કે રામ નામ કલી કામ તરું અને સકલ સુમંગલ કર સુમરત કરતર સીધી સબ પગ પગ પરમાનંદ. कि दया अगर लिखने बैठूं है तो कि दया अगर लिखने बैठूं तो होते हैं अनुवादित राम. ये रावणों को भी नमन किया, ऐसे थे मर्यादा पुरुषोत्तम राम. અને આપણા ગામડામાં ગવાય ને કે શેરી વડાવી સજે કરું ઘેરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ મારી ઘેરે આવો ને. તો ભગવાન શ્રી રામના આગમનને વધાવતું કે મેરે ઘરે રામ આયે હે, આવી સરસ કૃતિ લઈને આવી રહ્યા છે ધોરણ 6, 2 અને 7 સિંહના બેન. શાંત દે કોઈ
અદ્ભુત